નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા રેલવે સ્ટેશન પરથી LCBએ વિદેશી દારૂના જથ્થા સહિત ₹18,000ના મુદ્દામાલ સાથે એક ઇસમની કરી ધરપકડ. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સમાં બની આગની ઘટનાથી અફરાતફરી. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે ગોળીએ એક યુવકની છાતીના ભાગે લાત મારતા યુવકનું થયું મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી LCBએ રેલવે પોલીસને સોંપ્યો હતો. મળતી માહિતી મુજબ વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર 4:15 પૂરી ગાંધીધામ એક્સપ્રેસ આવીને ઊભી રહેતા પેસેન્જર વોશ દરમિયાન એક ઇસમ વજનદાર બે બેગ સાથે શંકાસ્પદ હાલતમાં નીચે ઉતરતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઈશ્વર નામના આ ઇસમ પાસેથી બે વજનદાર બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની કંપનીના સીલબંધ ઇંગ્લિશ દારૂની બોટલો, બિયરના ટીન તેમજ બ્રીઝરની બોટલો સાથે ઝડપી પાડી ₹18,000નો મુદ્દામાલને કબજે લીધો હતો. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ અમર કોમ્પ્લેક્સમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. ગઈકાલે મોડી સાંજે ગોત્રી અમર કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. આગની ઘટનામાં સાથે જ 15 જેટલા મીટર બળીને ખાખ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને GBનો સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લીધી હતી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે ઘોડીએ લાત મારી એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. તબેલામાં રમી રહેલા બાળકોને બચાવવા જતાં આ ઘટના બની હતી. ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે મજૂરી કામ અર્થે ગયેલો પંકજ રાઠવા ઘોડાના તબેલામાં રમી રહેલા છોકરાઓને દૂર રમવા માટે કહેવા જતાં ઘોડીની માવજત કરનાર ક્લીનરનું જ ઘોડીએ છાતીના ભાગે લાત મારતા બેહોશ થઈ ગયેલા આ યુવાનને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મૃત યુવાન પંચમહાલ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવામાં આવ્યું છે. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતાં જ યુવાનના મૃતદેહને PM રૂમમાં ખસેડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ₹405 ઘોડાએ લાત મારતા મરણ. કુંડેલા ઘોડાએ લાત મારતા મરણ. 405.
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની, સાંસદ, ધારાસભ્યો, પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ વિકાસ કામોમાં પ્રથમ કારેલીબાગ બાલ ભવન પાસે 34.6 લાખના ખર્ચે નરહરી હોસ્પિટલથી બાલ ભવન સુધી પેવર બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. વડોદરાના રાવપુરા વિધાનસભાના વોર્ડ નંબર 3માં નરહરી હોસ્પિટલ લઈને બાલભવન સુધીના રસ્તા પર રોડની બંને બાજુ 1.5 મીટર પહોળાઈમાં વાઇબ્રોબ્લાસ્ટ પ્યોર બ્લોકથી આજે ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કામગીરીની નાણાકીય મર્યાદા 34 લાખ રૂપિયા છે. આ ખાતમુહૂર્તમાં આજે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, શહેર પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, શૈલેષ પાટીલ દંડકશ્રી તથા એરિયાના લોકલ કાઉન્સિલર અને અન્ય કાઉન્સિલરોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આ વોલ ટુ વોલ રોડ અને જે પ્યોર બ્લોકની કામગીરી છે એનાથી વડોદરાની એર એમ્બિયન્ટ ક્વોલિટી નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડનું કામગીરી કરવામાં આવી છે, જેને કરીને ડસ્ટિંગ ઓછું થશે, નાગરિકોને ચાલવા માટેની ફ્રી જગ્યા મળશે અને એરિયાની સુંદરતામાં પણ વધારો થશે. તો બીજા કામમાં સમાગામ જલારામ મંદિર પાસે 92.78 લાખના ખર્ચે નવરચના સ્કૂલથી GIPCL સર્કલ થઈ અબાગસ સર્કલ સુધી બ્લોકથી ફૂટપાથ બનાવવાના કામનું ખાતમુહૂર્ત. ત્રીજા કામમાં શહેરના છાણી જકાતનાકા પાસે 29.32 લાખના ખર્ચે જૂના છાણી જકાતનાકા પાસે TP બાર FA 45 ખાતે નવીન ઉદ્યાનનું લોકાર્પણ અને ચોથા કામમાં ગેંડા સર્કલ પાસે 9.75 લાખના ખર્ચે વર્ટિકલ વોલ ગ્રીન વોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે વડોદરા શહેર માટે
પબ્લિક માટેનું 4 કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પહેલું ખાતમુહૂર્ત નરહરી હોસ્પિટલ પાસે પથ્થર પેવિંગનું કામ છે, પેવર બ્લોક લગાડવાનું કામ કરવામાં આવ્યું છે. બીજું કામ છે સમા વિસ્તારમાં નવરત્ન સ્કૂલ સુધીનું ફૂટપાથનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્રીજું કામ આપણે છાણી વિસ્તારમાં જે વર્ષોથી એકદમ ડેડ જગ્યા પડેલી એમાં ગાર્ડન સારો એકદમ જોરદાર. હું તો વડોદરાવાસીઓને કહેવા બી માગીશ તમારા માધ્યમથી કે એકવાર છાણી વિસ્તારમાં આ ઉદ્યાનની એક વિઝિટ કરજો. બહુ સરસ સેલ્ફી પોઈન્ટ સાથે ફાઉન્ટેન એનો ઉપયોગ કરે એના માટેનું ખાતમુહૂર્ત કર્યું છે. અને આ ચોથું ગેંડા સર્કલ પર જે અટલ બ્રિજ જે લોકોનો અવર જવર માટેનો એક બ્રિજ છે એના માટે એક ગ્રીન વોલનું બી એક આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો ગેંડા સર્કલને બિલકુલ સામે જ છે. અને આવા અલગ અલગ જગ્યા પર આવી વોલનું બી આગળ જતાં લોકાર્પણને ખાતમુહૂર્ત થશે. સરકારશ્રીના 15ના નાણાં પંચની ગ્રાન્ટમાંથી આજ રોજ નરહરી હોસ્પિટલથી બાલભુવન સુધીના રસ્તાની બંને બાજુએ લગભગ 34.6 લાખના ખર્ચે પેવર બ્લોક નાખવાની કામગીરીનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બાલભવનથી લઈ અને નરહરી સુધી હોસ્પિટલ સુધીનો જે રસ્તો છે સતત ઉપયોગમાં લેવાતો રસ્તો છે, જેમાં બંને બાજુ ફૂટપાથ બનવાથી ચાલીને જતા રાહદારીઓ માટે અવરજવર માટે સરળતા રહેશે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા મહાનગર શિક્ષક સેલ દ્વારા પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડોક્ટર વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન નિમેશ પંડ્યા, મહામંત્રી સત્યન કુલાબકર તથા મહામંત્રી જશવંતસિંહ સોલંકી, પ્રશાંત પટેલ, દિનેશ યાદવ તેમજ અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષ જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સ્કૂલના શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, જેમાં ઉર્મી સ્કૂલ, જય અંબે સ્કૂલ તેમજ બીજી અન્ય સ્કૂલના શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
માટેના કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આજે મોટી સંખ્યામાં શિક્ષકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। વડોદરામાં સૌથી ઝડપથી જે કામ કરે છે એવા માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ એના પ્રતિનિધિઓ આજે મોટી સંખ્યામાં જોડાયા છે ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર આયોજન જેના માધ્યમથી થયું છે એવા શિક્ષક સંઘના કન્વીનર નવીનસિંહ જેતાવતજી, પ્રશાંતભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન। 23 વર્ષ સુધી વડોદરા શહેરમાં તબીબી આલમમાં શિક્ષક તરીકેની મેં જવાબદારી નિભાવી છે અને આજે મોટી સંખ્યામાં જ્યારે શિક્ષકો મારી સાથે જોડાયા છે ત્યારે મને ખૂબ આનંદ અને ગર્વની લાગણી છે। લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા પાર્કિંગ જેવી સામાન્ય બાબતમાં વડોદરાના ભાજપના 40 વર્ષીય યુવાન સચિન ઠક્કરની હત્યાના બનાવના મુખ્ય આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પાર્થ બાબુલ પરીખની જામીન અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી છે। હત્યાની ઘટના તારીખ 25 જુલાઈ 2023ના રોજ બની હતી। રેસકોર્સ વિસ્તારમાં મિર્ચ મસાલા રેસ્ટોરન્ટની ગલીમાં પેથોલોજી લેબની સામે પાર્થ બાબુલ પરીખ અને તેના બે સાગરીતો સાહિલ અજમેરી તથા વિકાસ લુહાણાએ સચિન ઠક્કરને ઘેરીને બેઝબોલ બેટ અને હોકીથી હુમલો કર્યો હતો। આરોપીઓએ સચિન ઠક્કરના માથા પર બેઝબોલ બેટ અને હોકીથી 23 જેટલા ફટકા મારતા સચિનનું મોત થયું હતું। આ ઘટનાના થોડા દિવસ પહેલા સચિન ઠક્કરનો પાર્કિંગ બાબતે પાર્થ પરીખ સાથે ઝઘડો થયો હતો, જે બાદ આ હત્યાની ઘટના બની હતી। ત્યારે જુલાઈ 2023થી પાર્થ પરીખ, સાહિલ અજમેરી અને વિકાસ લુહાણા આ કેસમાં જેલમાં છે। દરમિયાન પાર્થે રેગ્યુલર જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં કરેલી અરજી નામંજૂર થતાં તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। સુપ્રીમ કોર્ટે પણ જામીન અરજી નામંજૂર કરી દીધી છે। એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરાના લક્ષ્મીપુરા ગોરવા રોડ ખાતે પાર્ટી પ્લોટમાં શ્રી જલારામ સમાજ ગોત્રી દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શરૂઆતમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોને પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા હતા, સાથે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો છેલ્લા 10 વર્ષથી શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી પ્રમુખ તરીકે 10 વર્ષથી ફરજ બજાવતા રાજુભાઈ ઠક્કર નિવૃત્તિ લઈ રહ્યા છે, ત્યારે નવા પ્રમુખ તરીકે હર્ષદભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિતિમાં જગદીશભાઈ ઠક્કર, દીપક ઠક્કર, સમીર ઠક્કર, રવિકાંત ઠક્કર, અશોક ઠક્કર, જ્યારે સમાજના બાળકોએ એક ગીત ઉપર સરસ પરફોર્મ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જલારામ લોહાણા સમાજ ગોત્રી વિસ્તારમાં છેલ્લા 22 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને સમાજના દરેક કાર્યક્રમો કરતા હોઈએ છીએ। જેવી રીતે અપરિણિત દીકરાઓનું પણ સંમેલન હોય અને આજના દિવસે વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન
સૌ સ્વજનો ભેગા થશે અને લગભગ 1000થી પણ વધારે લોકો આજના દિવસે અહીંયા ઉપસ્થિત થવાના છે. છેલ્લા 22 વર્ષ પહેલાં જ્યારે સ્થાપના કરી તો વડીલોએ કંઈક સંસ્થાનું વિચાર્યું કે ભાઈ સમાજ માટે વિચારીને આ સંસ્થાની એક સ્થાપના કરી અને લોકો એકત્રિત આ જે મોબાઈલનો યુગ છે એમાં ભેગા કેવી રીતે કરવા, કોઈ સમય એકબીજાને નથી આપી શકતા તો આવા સમયે એકબીજા મળી શકે અને હળવાશની પળો માણી શકે આવા આશય થકી જ્યારે 22 વર્ષ પહેલાં સંસ્થાની સ્થાપના થઈ. લગભગ 10 વર્ષથી નસીબ જોગ હું પોતે આ સંસ્થાનો પ્રમુખ છું અને આજે હું પોતે પ્રમુખ તરીકે નિવૃત્તિ લઈશ અને અમારા હર્ષદભાઈ ઠક્કર જેઓ વર્ષોથી આ સંસ્થામાં જોડાયેલા છે એમને પ્રમુખ તરીકે અમે આજે નિયુક્તિ કરવાના છે. અને આ સંસ્થા અરસપરસ વારાફરતી દરેકને આ ચાન્સ આપતી હોય છે અને સમાજના દરેક લોકો આમાં જોડાતા હોય છે અને નવા ભૂલકાઓ, નવા જે વિદ્યાર્થીઓ છે એમનું પણ આજના દિવસે સન્માન કરી અને એ લોકોને પણ ટેલેન્ટ હોય, પ્રતિભા એમને પોતાની હોય એ રજૂ કરવાનો એક મોકો અમે આપીશું. જય જલારામ. સૌ પહેલાં તો મારા આખા સમાજનો આભાર માનું છું કે લાયક મને સમજો કે આજે હું પ્રમુખ તરીકે નિયુક્ત થવા જઈ રહ્યો છું. મારો કારોબારીના સર્વે મિત્રો, મારા સમાજના લગભગ 1200થી વધારે સ્વજનો, તમામનો પહેલાં તો આભાર માનું છું. છેલ્લા 22 વર્ષથી જ્યારે સ્થાપના થઈ, બાય ડે 1 પહેલા દિવસથી સંસ્થા સાથે છું. 10 વર્ષથી રાજુભાઈ ખૂબ પુણ્યપૂર્વક ખૂબ સરસ સંસ્થાને નિભાવી છે અને આજથી આ સુકાન મને મળ્યું છે. સમાજને સાથે રાખી શું સારું થઈ શકે, શું સરસ થઈ શકે એના પર મારું વિઝન છે. સમાજ ક્યાં એકત્રિત થાય, ક્યાં એકબીજાની હાથે હૂંફ એકબીજાને આપે, એકબીજાની સમસ્યામાં ક્યાં બધા સાથે ઊભા રહે, આવા એક અભિગમ સાથે હું આગળ વધવા જઈ રહ્યો છું આજથી. અને ભગવાન અને આ તમામ બેઠેલા તમામ સ્વજનો મને આશીર્વાદ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું. મારી સાથે મારા મંત્રી તરીકે, કારણ કે મંત્રી એક અગત્યનું ફેક્ટર છે, ભાઈ શ્રી જયમીનભાઈને હું આજે એપોઇન્ટ કરું છું કે જે મારી સાથે ખભે ખભો મિલાવી આવતી અમારી જે ટર્મ છે જે બી સમય એમાં અમે સમાજની સારી રીતે સેવા કરી શકીએ. થેન્ક યુ વેરી મચ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્ન સેવા જોવા મળી હતી. પોતાની વર્ષો જૂની પરંપરાને જાળવી રાખતા અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસના ગામડામાં અન્ન સેવા શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે. અન્ન સેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે. જામનગર અને તેની આસપાસના ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્ન સેવા ચાલુ રહેશે. ત્યારે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે શ્રી મુકેશ અંબાણી, શ્રી અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટના માતા પિતા શ્રી વિરેન મર્ચન્ટ અને શ્રીમતી શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પીરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રાત્રિ ભોજન બાદ ઉપસ્થિત સૌ કોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. અંબાણી પરિવારે સદીઓ જૂની કહેવત માનવ સેવા એ જ માધવ સેવા, માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે ને ચરિતાર્થ કરી હતી. આ સિદ્ધાંતના ભાવને જાળવી રાખતા તેમને લોકોની સેવા કરીને તેમજ તેઓને ભોજન કરાવીને પોતાના દરેક શુભ પ્રસંગની શરૂઆત કરવાની પરંપરાને નિભાવી છે અને સમાજ પ્રત્યે પોતાની વચનબદ્ધતાને સુદૃઢ બનાવી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
છોટાઉદેપુરની SF હાઈસ્કૂલમાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. 6 વર્ષથી લઈને કોઈપણ ઉંમર સુધીના કલાકારોને મંચ આપતો રાજ્ય સરકારનો કાર્યક્રમ એટલે કલા મહાકુંભ. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી છોટાઉદેપુર આયોજિત તથા SF હાઈસ્કૂલના સહયોગથી અલગ અલગ કલાને અભિવ્યક્ત કરવા માટેનો ઉત્સવ કલા મહાકુંભ 2024ની સ્પર્ધાઓને આજરોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આપણે જુદી જુદી કલાઓને જીવંત રાખતા કસબીઓને રાજ્ય કક્ષાનો મંચ પૂરો પાડતો ઉત્સવ કલા મહાકુંભ. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે યોજાતા આ મહાકલા કુંભને સાંસદ ગીતાબેન રાઠવાએ ખુલ્લો મૂકતા પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આ સ્પર્ધાની ખાસિયત એ છે કે કોઈ પણ ઉંમરના નાગરિકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. વિદ્યાર્થી સાથે ખેલ મહાકુંભ, કલા મહાકુંભનું આયોજન કરીને વિદ્યાર્થીઓમાં રહેલી કલાને બહાર લાવી પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક તાલુકામાંથી સ્પર્ધાના વિજેતા બનેલા સ્પર્ધકો વચ્ચે 2 દિવસીય સ્પર્ધા યોજાશે. જિલ્લાના વિજેતા બનેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. તો સાંસદે વધુમાં જણાવ્યું હતું કે આદિવાસી જિલ્લામાં પણ કલા અને સંસ્કૃતિ છુપાયેલી છે. પરેશભાઈ રાઠવા પોતાના પિઠોરા ચિત્રકલા થકી પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે, ત્યારે ચલામલીના આઝાદ કોલેચા નામના વિદ્યાર્થીએ વાંસળી વાદન થકી પ્રસિદ્ધિ મેળવી છે. વનબંધુઓમાં કલા અને કૌશલ્ય સમાયેલા છે, જેને લોકો સમક્ષ બહાર લાવવાની જરૂર છે. આ સમારોહમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, GRD કમાન્ડર લીલાબેન રાઠવા, AI કૃષ્ણાબેન પાંચાણી, SF હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શૈલેષ ચૌધરી, તાલુકા પંચાયત સંયોજક સંગ્રામ રાઠવા, યુવા મોરચાના પ્રમુખ પ્રકાશ રાઠવા, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીગણ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આજરોજ છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભનો કાર્યક્રમ અહીંયાનો ઉદ્ઘાટન દિવસે અહીંયા મારી સાથે મારા છોટાઉદેપુર પંચાયતના પ્રમુખ બેન કલ્પનાબેન, સાથે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન, અમારા GRD કમાન્ડો લીલાબેન, આ વિભાગના અધિકારીગણ, ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે વિદ્યાર્થીઓ અને મોટી ઉંમરના જે લોકો આ કલા મહાકુંભમાં ભાગ લેવાના છે, એવા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા કલાપ્રેમીઓ અહીંયા હાજર છે. આ કાર્યક્રમ 2 દિવસ ચાલવાનો છે. માન્ય દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો એક સ્વપ્ન છે કે વિદ્યાની સાથે સાથે આવા ખેલ મહાકુંભો કરીને, કલા મહાકુંભો કરીને વિદ્યાર્થીઓમાં એક આગવું પ્રોત્સાહન પૂરું પાડે, જે એમનામાં રહેલી જે કલા છે એ બહાર લાવવા માટેના આવા કાર્યક્રમો ઉજવી રહ્યા છે. આજે આ છોટાઉદેપુર જિલ્લાના દરેક તાલુકામાંથી આ જે હરીફાઈ હતી એમાં જીતીને આજે આ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, આ 2 દિવસના કાર્યક્રમમાં અહીંયા થઈ રહ્યો છે. અહીંયાથી જે વિદ્યાર્થીઓ અને જે લોકો જીતશે એ પછી સ્ટેટ કક્ષાએ એટલે કે રાજ્ય કક્ષાએ જવાના છે. ત્યારે આ તમામ ભાગ લેનાર, તમામ કલા મહાકુંભમાં ભાગ લેનાર તમામ ભાઈઓ બહેનોને, દીકરા દીકરીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.